નમસ્કાર સૌ શ્રોતા મિત્રો, મોજીલા દિવ્યાંગ ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર હું નરેશ આડેસરા. તો આજે આપણે એવા વ્યક્તિ પાસે મળવા જવાનું છે જેઓ સંપૂર્ણ રીતે દિવ્યાંગ બાળકી છે. તેમને યોગામાં નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ સુધી એમને એક એવોર્ડ મેળવેલો અને મોદી સાહેબે એમનું નામ આપેલું રબર ઓફ ગર્લ્સ. તો દિવ્યાંગ છે છતાં તમે જો એમનું ટેલેન્ટ દેશ વિદેશની અંદર નામ રોશન કરેલું એવા અન્વીબેન, એમના પેરેન્ટ્સ સાથે આપણે ઘણી બધી ચર્ચા કરવા જવાના છીએ. હું ને પરમ મિત્ર અમારા કેમેરામેન હિતેશભાઈ. તો મિત્રો આજના આ ઇન્ટરવ્યુ વ્લોગ ઉપર બન્યા રહેજો. મિત્રો તો ફાઇનલી હું અને મારા પરમ મિત્ર હિતેશભાઈ આપણે જે વાત થતી હતી ત્યાં લોકો અત્યારે જઈએ. તો બન્યા રહેજો, ખરેખર મોજ આવશે અને જાણવું જરૂરી છે જીવનમાં. હું છું નરેશ આડેસરા અને આજના આપણા ઇન્ટરવ્યુ વ્લોગની અંદર આપણે કંઈક એવી માહિતી જાણશું મિત્રો કે કંઈક ખાવ આપણે જાણીએ છીએ અને આપણે આ માહિતી જાણવી ખૂબ જરૂરી છે. તો હું આજે આવી રહીશું જે નેશનલ કલા શક્તિ, જે આપણે એક ફાઉન્ડેશન જે ડેવલપમેન્ટ સ્કીમ જે આપણે જે બહાર જે દિવ્યાંગ લોકો હોય એને જે બહાર લાવવા માટે આજે એક ઇન્ડિયા ફાઉન્ડેશન જે ચલાવવામાં આવે છે એમાં પાર્ટિસિપેટ તરીકે હું થયો છું. ઘણા બધા એવા પાર્ટિસિપેટ આપણે અહીંયા જે આવ્યા છે જે પોતે પોતાની રીતે જે ડિસેબલ છે, તો પોતાની અંદરની રહેલી દિવ્ય શક્તિ જે બહાર લાવી અને જે દુનિયાને પ્રચારિત કરવા માંગે છે. તો આજે આપણે એવા વ્યક્તિને આજે મળ્યા છીએ. ખરેખર ભાગ્યશાળી છું કે આપણે જે મોદી સાહેબ સુધી, જે નેશનલ ઇન્ટરનેશનલ સુધી જેમનું નામ પોપ્યુલર કર્યું છે, એક એવા આપણે અન્વીબેન જે પોતે પોતાની રીતે ડિસેબલ છે, એક પોતે દિવ્યાંગતાવાળા છે, પણ આપણે જે યોગામાં ઇન્ટરનેશનલ એક એવોર્ડ મળેલો છે. કહી શકાય ને કે આપણે જિલ્લામાં હોય તો આપણે સમજ્યા, ગુજરાતમાં હોય તો સમજ્યા, ભારતમાં હોય તો સમજ્યા, આઉટ ઓફ કન્ટ્રીની અંદર યોગામાં ફર્સ્ટ લેવલે જે મોદી સાહેબે એમનું જે નામ ઓફ ઇન્ડિયા નામ પાડેલું છે. તો વધુ માહિતી માટે આપણે એમને પહેલા માહિતી જાણીશું. તો તમારું નામ શું છે? હા, જો એ બેન કહી રહ્યા છે કે એમનું નામ અન્વીબેન છે. તો તે પોતે ડિસેબલ છે, એમને થોડી ઘણી છે કે આપણે મેન્ટલ ઇસ્યુ છે અને અધરવાઇઝ એમાં થોડા ઘણા બોડી ઇસ્યુ છે. તો એમના પેરેન્ટ્સ આપણે અત્યારે આ વિડીયોના માધ્યમથી એમના પેરેન્ટ્સ સાથે આપણે થોડી ઘણી ચર્ચા કરીએ. તો આપણે આમની થોડી માહિતી તમે સમજાવો, કેટલો એમને અભ્યાસ કર્યો છે, એમના જીવન સંદર્ભે થોડીક માહિતી જણાવો, તેમજ આપણે આ જે ઇન્ટરનેશનલ સ્ટેજ સુધી પહોંચી શક્યા છે તો એના આપણે માહિતી અમે અમારા સૌ દર્શક મિત્રોને બતાવવા માંગીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે અવની ઝાંઝુકિયા. હું અન્વીની મમ્મી છું અને અન્વી આજે વિશ્વમાં રબર ગર્લ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાઈ રહી છે. આપણા પ્રધાનમંત્રી શ્રી માનનીય મોદી સાહેબે એને આ ટેગ આપ્યું છે. વાત કરીએ અન્વીની સફરની, તો અન્વીનો જન્મ 2/6/2008ના રોજ થયો. લગ્નના 5 વર્ષ પછી અન્વીનો જન્મ થયો એટલે ઘરમાં બધા ખૂબ જ ખુશ હતા. પણ ધીરે ધીરે અન્વીની તકલીફો સામે આવી, ખ્યાલ આવ્યો કે અન્વીમાં આ બધી ડિસેબિલિટીઓ છે. ત્યારે થોડો પરિવાર અમે બધા નિરાશ પણ થયા. પણ ડૉક્ટરો સાથે વાતચીત થઈ ત્યારે એ લોકોએ કીધું કે અન્વીને જે બીમારી છે એનો વિશ્વમાં કોઈ ઈલાજ તો નથી, પણ તમે જેટલી મહેનત કરશો, તમે એને જેટલો સાથ સહકાર અને સપોર્ટ આપી અને આગળ લાવવા પ્રયત્ન કરશો તો એ ચોક્કસ એની રીતે આગળ વધશે. અને ધીરે ધીરે અમે પણ પહેલાં સ્ટેબલ થયા અને પછી એની માટે મહેનત કરવાનું નક્કી કર્યું. અન્વીના તકલીફની વાત કરીએ તો સૌથી પહેલાં એને ડાઉન સિન્ડ્રોમ છે, એટલે એક જનીનિક બીમારી છે જેમાં એનું માનસિક ડેવલપમેન્ટ છે એ ઓછું હોય છે. બીજી એને હર્સ્પ્રોંગ નામની ડિસીઝ છે જેમાં એનું 75% મોટું આંતરડું છે એ કામ નથી કરતું. એને દવા આપીએ તો જ પોતાની રોજની દૈહિક ક્રિયા કરી શકે છે. ત્રીજી વાત કરીએ તો એને હાર્ટમાં 2 હોલ હતા અને એનો મોટો વાલ જે માઇટ્રલ વાલ કહેવાય એ લીકેજ છે. તો 3 મહિનાની ઉંમરે એની એક ઓપન હાર્ટ સર્જરી કરાવી ચૂક્યા છીએ અને એના જે હોલ હતા એના પેચ લગાડીને રિપેર થયો છે. પણ એટલી નાની ઉંમરે માઇટ્રલ વાલ અવેલેબલ ન હોય એની અત્યારે રિપેર કરીએ છે એટલે એ પણ અત્યારે લીકેજ છે. આજે 15 વર્ષની ઉંમર થઈ પણ સ્પીચ હજી એની ધીરે ધીરે ડેવલપ થાય છે. હવે થોડું ઘણું એ બોલે છે જે અમે સમજી શકીએ છીએ. અજાણી વ્યક્તિઓને બોલવામાં સમજવામાં પણ એને તકલીફ પડે છે. તો આ એની મુશ્કેલીઓની વાત થઈ.
અને એની ટેલેન્ટની વાત કરીએ તો અત્યારે અન્વી યોગા કરે છે અને યોગને કારણે એણે ઘણા નેશનલ એવોર્ડ મેળવેલા છે, નેશનલ યોગા ચેમ્પિયન છે, પોતાના નામે 7 વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે અલગ અલગ જાતના, અને યોગમાં એને રબર ગર્લ ઓફ ઇન્ડિયાનું નામ માનનીય મોદી સાહેબે આપેલું છે. અન્વીને 2020નો રાષ્ટ્રપતિના હસ્તે બેસ્ટ ક્રિએટિવ ચાઇલ્ડ વિથ ડિસેબિલિટી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. 2022માં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માનનીય મોદી સાહેબના હસ્તે મળેલો છે. અને ત્રીજી વાત કરીએ તો ગુજરાતનો જે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે ગુજરાત ગરિમા એવોર્ડ, એ પણ એને 13 વર્ષની ઉંમરે ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે મળી ચૂક્યો છે. અન્વી ગુજરાતની એકમાત્ર એવી દિવ્યાંગ દીકરી છે કે જેને રાષ્ટ્રપતિ એવોર્ડ, પ્રધાનમંત્રી એવોર્ડ અને ગુજરાત ગરિમા એવોર્ડ મળી ચૂક્યા છે. અન્વીની શરૂઆતની સફરની વાત કરીએ તો પહેલાં અમને એવું થતું હતું કે અન્વીની આટલી બધી મુશ્કેલીઓ છે તો એની સાથે આપણે એને કેવી રીતે આગળ વધારશું, પણ ડૉક્ટરો સાથે ચર્ચા થઈ, અનેક બીજા દિવ્યાંગ લોકો હતા એની સાથે વાતચીત થઈ, સંસ્થાઓમાં અમે મળ્યા, ત્યારે એ લોકોએ એમ કીધું કે તમે એની માટે કંઈક ને કંઈક ક્રિએટિવ શક્તિ એને ભગવાને આપેલી હશે. પેરેન્ટ્સ તરીકે તમારે એ શક્તિને ગોતવાની છે અને એને આગળ લાવવાની છે. એટલે ધીરે ધીરે અમે પણ અમારા પ્રયત્નો શરૂ કર્યા અને શરૂઆતમાં અમે ડ્રોઈંગ કરાવ્યું, પછી સ્કેટિંગ કરાવ્યું, ડાન્સિંગ કરાવ્યું, પણ આ બધામાં ક્યાંક ને ક્યાંક એક લેવલે અન્વી આવીને અટકી જતી હતી. પછી અમે એક દિવસ એને આંતરડાનો પ્રોબ્લેમ છે એટલે એના બંને પગ છે માથા ઉપર લઈને સૂતી હતી અને આ પોઝિશન એની જોઈ ત્યારે એવું વિચારેલું કે જો એનું બોડી આટલું ફ્લેક્સિબલ છે તો કેમ આપણે એને યોગ ન કરાવીએ, જેથી કરીને એના હેલ્થ ઇસ્યુમાં પણ આપણને એક સપોર્ટ મળે અને એના હેલ્થ ઇસ્યુ છે એ પણ ઓછા થાય. અને અમે એના સ્કૂલના ટીચર છે નમ્રતાબેન વર્મા અને એના સ્કૂલના ટ્રસ્ટીને મળ્યા આ વાત લઈને, અને એના ટીચર એને શીખવાડવા માટે એગ્રી થયા અને ધીરે ધીરે અન્વીની યોગની સફર શરૂ થઈ. અને સૌના આશ્ચર્ય વચ્ચે કે જે વસ્તુ નોર્મલ બાળકો 5-6 વર્ષની પ્રેક્ટિસ પછી શીખી શકે એ વસ્તુ અન્વી 6 મહિનામાં જ તે શીખવા લાગી અને અન્વીને પણ એમાં રસ પડ્યો એટલે એણે પણ સારો એવો સહકાર આપ્યો છે જેટલું એ સર્જરી વખતે હતું. છેલ્લા 5 વર્ષથી અન્વી રેગ્યુલર યોગા કરે છે અને અન્વીને પોતાને આ યોગનો ફાયદો થયો એ માટે જ્યારે એને બાળ પુરસ્કાર મળ્યો ત્યારે અમે મોદી સાહેબને મળ્યા ત્યારે મોદી સાહેબે અમને 5 મિનિટની એપોઇન્ટમેન્ટ આપી હતી. એને બદલે અમે એમની સાથે 45 મિનિટ સુધી એમના ઘરે વાત કરી. અન્વીએ એમના ઘરે પણ યોગનું નિદર્શન મોદી સાહેબની સમક્ષ કરેલું છે અને મોદી સાહેબને આ વાત ખૂબ ગમી કે એક દિવ્યાંગ બાળક યોગને કારણે એટલું આગળ આવ્યું અને એના પોતાના જીવનમાં જે મુશ્કેલીઓ હતી એ યોગને કારણે દૂર થઈ, તો એ બીજા જ બાળકો પણ યોગ કરતા થાય એ માટે એમણે અન્વીની વાત મન કી બાતના એપિસોડમાં પણ કરેલી છે. 25 સપ્ટેમ્બરના રોજ મન કી બાતમાં અન્વીની વાત મોદી સાહેબે લોકોની સમક્ષ મૂકી અને બીજા બાળકોને પણ યોગ કરવા માટે પ્રેરણા આપી. અને એ જ બાતને લઈ અને અમે આજે એક મુહિમ ચલાવીએ છીએ અન્વીની થકી, કરો યોગ રહો નિરોગ, જે અંતર્ગત અન્વી અલગ અલગ સ્કૂલોમાં લઈ જઈએ છીએ, અલગ અલગ સંસ્થાઓ કે જ્યાં લોકો ભેગા થાય છે અને લોકોને ખ્યાલ આવે કે ભાઈ યોગ કરીએ તો આટલો ફાયદો થાય, તો જેનું જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે અન્વી છે. એટલે આ મુહિમની અંતર્ગત અમે અત્યાર સુધી 100 કરતાં વધારે જગ્યાઓએ પરફોર્મન્સ આપ્યું છે અને અન્વીએ 6 કરતાં વધારે 6 લાખ કરતાં પણ વધુ લોકોની સમક્ષ એ યોગને પહોંચાડી શકી છે. તો અમે એવી આશા રાખીએ છીએ કે આ ચેનલના માધ્યમથી આ વાત અનેક લોકો સુધી પહોંચે અને અનેક દિવ્યાંગો છે એના પેરેન્ટ્સ અને દિવ્યાંગ બાળક પોતે પણ પોતાની લાઈફમાં આગળ વધવા માટે કોઈને કોઈ એક એક્ટિવિટીને પસંદ કરી અને પોતાની રાહમાં આગળ વધે. ખરેખર આભાર તમારો કિંમતી સમય અને તમારા જે વિચાર, તમારો જે મંતવ્ય અને તમારો જે સંઘર્ષ, ખરેખર એમને આપણે દાદ દેવો પડે યાર કે ના એક એમને આટલો તમે એમના એક જીવનમાં આગળ લાવવા માટે આટલો સહભાગી બન્યા છો. એમની પ્લેટફોર્મને આપણે દેશ તો વિદેશની અંદર એમને નામ રોશન કરવા માટે, પણ મારી પાસે એવો કોઈ શબ્દ નથી કે હું વર્ણન કરી શકું, કારણ કે આ જે એક આપણે નેશનલ લેવલે જે એક આ જે યોગા આપણે કહી શકાય અને યોગા માટેનો જે એક સ્પેશિયલ મોદી સાહેબ જે દર વર્ષની જેમ ઉજવાય છે એનો આપણે જે ઓલ ઇન્ડિયાની અંદર
તો મિત્રો આપણે એની સંદર્ભમાં આપણે વધુ વાત નથી કરતા, કારણ કે આપણે વિડીયોના સમય આપણે ધ્યાનમાં લઈ અને આપણે આમના પેરેન્ટ્સ જે છે એમની પાસેથી આપણે ઘણી બધી એવી માહિતી જઈ, ઘણા બધા આપણે એવા એમના જે કહેવાય ને કે વિચારથી એમની જે સ્પેશિયલ એક પ્લેટફોર્મમાં આગળ લાવવા માટે એમની જે વિચાર શક્તિ હતી એ એમને એક કહેવાય કે મંજિલ સુધી પહોંચી શકે એમ. એટલે આપણે તમારો કિંમતી સમય આપી અને આભાર. અને મિત્રો બને એટલો વિડીયો શેર કરો એમ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ.